શું તમને ખબર છે કઈ ભાષા શીખવાથી તમારા બાળકના મગજનો શ્રેષ્ઠ રીતે વિકાસ થઈ શકે? જવાબ છે સંસ્કૃત. સંસ્કૃતને બધી જ ભાષાઓની માતા માનવામાં આવે છે. સંસ્કૃત બોલતી વખતે જીભના બધા જ સ્નાયુઓનો ઉપયોગ થાય છે, જેના લીધે જીભ જ્યારે તાળવાને અડે છે ત્યારે પેલેટાઇલ મૂવમેન્ટ વધુ થવાથી માઇન્ડના ન્યુરોન્સ વધુ એક્ટિવ થાય છે અને માઇન્ડની એક્ટિવિટી પણ વધે છે. સંસ્કૃત બોલવાથી મગજમાં જે માઇન્ડ અને ટંગના કોઓર્ડિનેશનનો એરિયા છે તે પણ વધુ એક્ટિવ થાય છે, ડેવલપ થાય છે, જેને લીધે ટંગ ટ્વિસ્ટ શબ્દો એટલે કે અઘરા લાગતા શબ્દો પણ આપણે સરળતાથી બોલી શકીએ છીએ. સંસ્કૃત એ સુસંસ્કૃત થયેલી ભાષા છે, જેને આગળથી વાંચો કે પાછળથી તેનો અર્થ એક સરખો જ થાય છે. સંસ્કૃતનો સ્પીચ થેરાપીમાં પણ ઉપચાર તરીકે ઉપયોગ થાય છે અને તેનાથી એકાગ્રતા પણ વધે છે. સંસ્કૃત બોલવાથી આપણા ઇમોશન્સ પણ સારી રીતે ડેવલપ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન જો માતા સંસ્કૃત વધારે બોલે, શીખે અને સાંભળે તો તેના લીધે ગર્ભસ્થ શિશુના મગજનો શ્રેષ્ઠ રીતે વિકાસ થાય છે. તે બાળક જન્મ પછી પણ વહેલું બોલતા શીખે, તે સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દો બોલે, તે બાળક મીઠું બોલે અને તેનું શબ્દ ભંડોળ પણ ખૂબ જ મોટું હોય છે. સંસ્કૃતને દેવોની ભાષા કહેલી છે અને આપણા બધા જ ધર્મગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે. તો માતાએ ખાસ કરીને જેટલું બને તેટલું ગર્ભાવસ્થા દરમિયાન સંસ્કૃતના શ્લોકોનું પઠન, શ્રવણ અને જાપ કરવા જોઈએ. અને સાથે એ બાળકના જન્મ પછી પણ બાળક 2 થી 3 વર્ષનું થાય અને બોલતા શીખે ત્યારથી જ તેને પણ સંસ્કૃત વધારે બોલતા શીખવવું જોઈએ, સંસ્કૃતના શ્લોકોનું પઠન કરાવવું જોઈએ, જેથી એ બાળકના મગજનો વિકાસ જન્મ પછી પણ સારી રીતે થઈ શકે.